ગુજરાતમાં લાંબા સમયથી અટવાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટૂંક સમયમાં થવાના સ્પષ્ટ સંકેત રાજ્યસભાના સાંસદ મયંક નાયકે આપ્યા છે અને એટલું જ નહીં, અનામતના આધારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ કામગીરી ચાલુ હોવાનો દાવો પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ ઉપરાંત તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે આપેલા ઓબીસી અનામત અંગે પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે, એના જે ડિલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી, પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ જશે। અને ઇન્ડિયા એલાયન્સના પૈકીના મમતા બેનર્જી અને આખું ઇન્ડિયા એલાયન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને પોતાના વોટ બેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના હકને વંચિત રાખી અને કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે જે પ્રકારે મમતા બેનર્જી અને આખી ટીમ પ્રયત્ન કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું।